સુંદર મૂર્તિ સોહામણી, અતિ રૂપાળી રંગરેલ, મન ભાવન મહારાજની છબી શોભાએ ભરેલ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી પરમ દયાળુ ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં અદાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અને આદિમુક્તરાજીવ બાલાડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવતી જય શ્રી સ્વામિનારાયણ. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથની કથા આપણે સાંભળી રહ્યા છીએ. નિષ્કુળાનંદ મુનિ રચિતા ગ્રંથ છે, જે ગ્રંથની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ કડીએ કડીએ અદ્ભુત મહારાજનો મહિમા લખ્યો છે. મહારાજ કેવા છે, શા માટે આ પૃથ્વી પર પધાર્યા છે, એનું આમાં વર્ણન છે. એક એક ઉપાયો કલ્યાણના આમાં નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજે જે ઉપાયો મહારાજે સત્સંગમાં પ્રવર્તાવ્યા હતા એ ઉપાયોની આમાં વાતો કરી છે. કે સંતના માધ્યમથી કલ્યાણ, સદાવ્રતથી, યજ્ઞો દ્વારા, પૂજન દ્વારા, અને અત્યારે ચાલે છે મહારાજના દર્શન જેણે કર્યા હોય એનું પણ કલ્યાણ. તો મૂર્તિનું વર્ણન આપણે સાંભળી રહ્યા છીએ કે મહારાજની મૂર્તિના જેણે જેણે દર્શન કર્યા 14મો પ્રકાર ચાલે છે. એમાં મૂર્તિનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. જે જીવાત્માનું કલ્યાણ થાય છે. આપણે પંક્તિઓ નિષ્કુળાનંદ સ્વામીની સાંભળીએ. એક એક અંગનું વર્ણન આવે છે. નખશીખ મહારાજની મૂર્તિનું વર્ણન છે આમાં. નલ સ્તનની રખિયા જેણે રે, કર્યો વાસ અક્ષરમાં તેણે રે, છાતી હૈયું જોયું જેણે હેરી રે, પાયમાં પ્રાપ્તિ તે ધામ કેરી રે, કુખ પડખા બે ભુજા બેજે બગલું રે, તે જોઈ કરી લીધું છે ભલું રે, ખભા ભુજા જોઈ જેણે દ્રુગે રે, તે પાયમાં ધામ ઉછરંગે રે. મહારાજના એક એક અંગોનું વર્ણન આવે છે. પડખા, બગલ, ખભા, ભગવાનનો ત્રિવળી સહિત ભગવાનનો ઉદર. આગળનું વર્ણન આપણે આવતીકાલે સાંભળ્યું. ચરણથી સ્વામીએ શરૂ કર્યું હતું. અહીંયા પહોંચ્યા હતા આપણે. જેણે મહારાજના એકોએક અંગો નિરખ્યા, એના જન્મ મરણના ભયને ટાળે એવા એક એક અંગ છે. ભગવાનના હસ્તકમળ હાથીના સૂંઢ શમ શોભતા,
આજાન બાહુ જેણે જોયા એ સર્વેનું કલ્યાણ થયું સમજ્યો. વળી સ્વામી આગળ લખે, બેઉ ડેડરીઓ બહુરૂપાળી રે, કોણી કળાઈ જેણે નિહાળી રે. બેઉ ડેડરીઓ એટલે કાંડાથી તે કોણી સુધીનો ભાગ બહારનો, કાંડાથી તે કોણી સુધીનો જે ભાગ છે એને કહેવાય ડેડરીઓ. હાથની આંગળીઓ અને નખમણી આ બધું મહારાજનું જેણે નિરખ્યું એને અક્ષરધામ મળી ગયું. કાંડા કરબ જોઈ મન મોહ્યું રે, હાથ હથેળીએ ચિત ચોર્યું રે. આ કાંડા અને કરબ એટલે કાંડાથી ટચલી આંગળી સુધીનો જે આ ભાગ હોય ને એને કરબ કહેવામાં આવે. આ મહારાજનો એક અંગોનું વર્ણનમાં આવી વાત આવે છે. જોઈ જે જને રેખારું પાળી રે, પાયમાં બ્રહ્મ મોલે ભાગ્યશાળી રે. પાંચે પાંચ આંગળીઓ પ્રવર રે, નિર્ખિત સુટેરવા સુંદર રે. મહારાજના હાથની આંગળીઓ, નખમણી તથા રૂપાળી હથેળીઓ, એની શોભતી સુંદર મજાની રેખાઓ, ટેરવા, તસુ, પોંચા, આ જે નિરખીને જોશે એ બ્રહ્મમોલમાં વાસ લેશે. અંગો અંગ મહારાજની મૂર્તિ આનંદનું ઘર છે. અંગો અંગ મહારાજની મૂર્તિ કેવી છે? આનંદનું ઘર છે, સુખનો દરિયો છે, શાંતિનો ખજાનો છે, શાંતિનું ધામ છે. સ્વામી કહે છે કે જેણે મહારાજના કંઠ વચ્ચે એક સુંદર તિલ છે એ જોયો, એના ભાગ્યના દ્વાર ખુલી ગયા. પછી મહારાજની મૂર્તિની નમણી નાસિકા એનું વર્ણન કરે છે. મહારાજની નમણી નાસિકાના જેણે દર્શન કર્યા એના પણ ભાગ્ય ખુલી ગયા, ભાગ્યના દ્વાર ખુલી ગયા. કંઠ ખાડા વચ્ચે તિલ છે રે, દાઢી ઓઠ દાંત જે અવલ રે. કંઠના ખાડામાં એક મહારાજને તિલ હતો ને એની સ્વામી વાત કરે છે. દાઢી, હોઠ અને દંત પંક્તિ એવા સુંદર છે. જીવા નાસિકા કપોળ સારા રે, જોઈએ પરમ સુખ ના દેનારા રે. ઉપમા દે છે જીવા મહારાજની, એવી જીવા છે લાલ. મહારાજની નાસિકા, કપોળ એટલે ગાલ, બહુ સારા છે. ભગવાનના ગાલ એટલે એને કપોળ કહેવામાં આવે છે. જોઈએ પરમ સુખના દેનારા છે, ગૌર કપોળ એમ આપણે કહેતા હોય ને. જેણે ભગવાનના આ એક અંગો નિરખ્યા એના ભાગ્યના દ્વાર ખુલી ગયા છે. દાડમના કળી જેવી મહારાજની દંતપંક્તિ, લાલ રૂપાળા હોઠ, મંદ મંદ હસતું સુંદર મજાનું મહારાજનું મુખડું, એવી મહારાજની મરમાળી મૂર્તિ. હવે આંખોનું વર્ણન કરે છે. આંખો પાપણો ભ્રકુટી ભાળી રે, ભાલ વચ્ચે રેખા જે રૂપાળી રે. નલવટ તાળું છે રૂપાળું રે, જેણે જોયું મુખ મરમાળું રે. વળી કેશ જોયા શ્વેત શ્યામ રે,
તે સૌ પામિયા પરમ ધામ રે. જેણે નખશીખ નીરખિયા નાથ રે, તે તો સૌ જન થયા સનાથ રે. એવી મૂર્તિ મંગળ રૂપ રે, નખ શિખા લગી સુખ સ્વરૂપ રે. એવા સર્વે અંગે સુખકારી રે, જેણે જોયા તેના ભાગ્ય ભારી રે. જે એવા સર્વે અંગે સુખકારી રે, જેણે જોયા તેના ભાગ્ય ભારી રે. મહારાજ અંગો અંગ મહાસુખકારી છે. મહારાજના તમામ અંગો મહાસુખકારી છે. જેણે જોયા એના ભાગ્યનો કોઈ પાર નથી. પગ તળાથી તે મસ્તક સુધી નિષ્કુળાનંદ સ્વામી વર્ણન કરતા જાય છે. આપણે ભગવાનની મૂર્તિ સંભાળીએ તો અંતરમાં ખૂબ આનંદ થાય. ભક્તો આત્માનું સાચું કર્તવ્ય એ જ છે કે ભગવાનના સ્વરૂપમાં મનને કોઈ પણ પ્રકારે બાંધી દેવું. આ મન એવું છે, આપણે ભગવાનની મૂર્તિને નહીં સંભાળીએ તો બીજું તો સંભાળવાનું જ છે. કેમ કે મનનો ખોરાક સંકલ્પ વિકલ્પ છે, એના વગર એ નથી રહી શકતું. એટલે ભગવાનમાં રાખવા માટે આપણે મહારાજના અંગો અંગ, તિલ, ચિહ્ન, 16 ચિહ્ન, ભગવાનના ચરિત્ર, 4 પ્રકારના ધ્યાન છે: સ્વાંગ, ઉપાંગ, સપાર્ષદ અને સલીલ. સ્વાંગ ધ્યાન એટલે ભગવાનના તિલ ચિહ્નનું ધ્યાન, ભગવાનની મૂર્તિનું ધ્યાન. અંગો અંગનું મહારાજનું જે આપણે ધ્યાન કરીએ તિલ ચિહ્ન સહિત, એ સ્વાંગ ધ્યાન કહેવામાં આવે છે. એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પછી ઉપાંગ, ભગવાનના વસ્ત્ર અને અલંકારે સહિત મહારાજ કહેવાય છે ઉપાંગ ધ્યાન. ત્યાર પછી સપાર્ષદ એટલે કે સંતો સહિત મહારાજનું ધ્યાન, મુક્તો સહિત. અને ચોથું સલીલ ધ્યાન. મહારાજ ઉત્સવ સમયા કરતા હોય, ચરિત્રનું ધ્યાન આપણે કહીએ ને, મહારાજે રંગે રમતા હોય, રાસ રમતા હોય, એ મહારાજની સ્નાન લીલા, મહારાજની પીરસવાની લીલા, અનેક પ્રકારની ભગવાનની લીલાઓ, ચરિત્રનું ધ્યાન આપણે કરીએ ને, એ સલીલ ધ્યાન કહેવાય. કેમ કે મનને એમાં મોકળાશ મળે, એટલે એ થોડુંક વધારે અનુકૂળતાવાળું કહેવાય. શરૂઆત હોય ત્યારે આ સલીલ ધ્યાન આમ તો કરવું, ધીમે ધીમે સ્વાંગ ધ્યાન સુધી પહોંચી જવું. મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું એને સ્વાંગ ધ્યાન કહેવામાં આવે છે. ભગવાનના સ્વરૂપમાં આપણું મન જો ચોંટે તો બીજે ક્યાંય જાય નહીં. મનને તો ચોંટવાનો સ્વભાવ છે. કોઈ પણ આલોકની વસ્તુ પદાર્થ સારું ભાળે ત્યાં મન છે એ આમાં ચોંટી જાય એવું છે. એટલે ભગવાનમાં ચોંટવા માટે ભગવાનની મૂર્તિ માધ્યમ છે. મહારાજ કે અમારા ચરિત્રરૂપી જાળામાં મનને ગૂંચવી દેવું, એક ચરિત્ર સંભાળ્યું, બીજું, ત્રીજું, એમ ભગવાનના ચરિત્રોની હારમાળા કરી રાખવી, આપણે સંભાળ્યા કરવા. એટલે આપણા મનને છટક બારી ન મળે, નહીંતર એને છટકવું જ હોય, એને ભગવાનમાં રહેવું જ ન હોય, એને તો બહાર જ ફરવું હોય. પણ આપણે મનને જેટલું ભગવાનમાં કેન્દ્રિત કરીશું એટલું અંતરમાં આનંદ આવશે અને ભગવાનનું સુખ આવશે. ભગવાનનું સુખ લેવા માટે મન છે એને તો પકડી પકડીને રાખવું પડશે. પૂજા કરતા હોઈએ, માનસી કરતા હોઈએ, માળા
કથા, કીર્તન, કોઈ પણ પ્રકારનું ભગવાન સંબંધી કાંઈ પણ કરતા હોઈએ ત્યાં મનની જરૂર પડે. આપણે જો કથા સાંભળવા બેઠા છીએ, કથામાં મન વગરની કથા સાંભળીએ તો આપણે બેઠા કથામાં પણ આપણે ન હોય, શરીર જ હોય, પંચભૌતિક દેહ બેઠો હોય, આમ એવો આમ બેઠો હોય, પણ મન છે એ ક્યાંક વયું ગયું હોય, એ ખબર ન હોય, યાદ ન રહે, ધ્યાન ન હોય, ચકડોળે ચડી ગયું હોય એ કથામાં તો બીજો જ પ્લાન હાલતો હોય, બીજું બધું અંદર વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ હોય, એટલે શાંતિ ક્યાંથી થાય? એટલે મનને ભગવાનમાં રાખવા માટે કથાના માધ્યમથી કીર્તનો ચાલતા હોય ત્યારે પણ કીર્તન ગાતા હોય, કીર્તન ગાઈને આપણે તો બીજા વિચારમાં હોઈએ, ખુલ્લી આંખે નામ બેઠા હોય ને ગમે ત્યાં જોતા હોઈએ. દેહ કરીને તો ક્યારેક આંખ બંધ પણ હોય તો પણ ક્યાંક જવાઈ ગયું હોય, ખબર ન હોય, માનસી કરતા હોય એમાં પણ એવું થઈ જાય. આંખો બંધ કરીને ઘણીવાર સુધી બેઠા રહીએ, એમ થાય કે મેં તો આટલા સમય સુધી માનસી કરી, પણ માનસીમાં ક્યાં વૈયા ગયા હતા એ તો ખબર જ ન હોય. માનસી કાંઈ થઈ જ ન હોય હરખી. પૂજા કરીએ ત્યારે પણ એમ હોય, પૂજામાં વસ્તુ પદાર્થ બધું રાખીએ, સારું સારું બધું રાખીએ, પણ મન ન રહે ત્યાં સુધી તો આ બાહ્ય રીતે તો બધું હોય, પણ આંતરિક અંતરની વધારે જરૂર પડે છે. એટલે દેહ કરતાં મનને, દેહ જોડાઈ જાય છે, આપણે દેહ સમયે સમયે બધું કરી જ લઈએ છીએ, પણ પૂજા ટાણે પૂજામાં બેસી જ જઈએ છીએ ને, આળસ કરીએ છીએ, કોઈ દી ના નથી કરવી, આજ પૂજા નથી કરવી, આળસ ચડતી હોય, શરીરમાં સારું ના હોય તો પણ પૂજા તો આપણે કરીએ જ, કેમ કે આપણું નિયમ છે, મહારાજની આજ્ઞા છે, એટલે નિયમ પૂરું કરીએ. પણ મન રે ન રે તોય પૂજા કરીએ, પણ મનને જકડી પકડીને રાખવું એવો અભ્યાસ કરીએ તો થાય. મહારાજ કે તમે કરો તો હું સહાય કરું. આગ્રહ રાખો અને ભગવાનના સ્વરૂપને હૃદયમાં ધારવાનો આગ્રહ રાખીએ. જો 5 વખત માનસી પૂજા પહેલાં કરીએ, એ એક પ્રકારનું ધ્યાન છે. અષ્ટાંગ યોગની અંદર આ એક ધ્યાન પણ આવે છે. જો યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, આ ધ્યાન 6ઠો પ્રકાર આવે, પછી ધારણા અને પછી સમાધિ, 8મી સમાધિ થાય. અત્યારે તો આ કળિયુગમાં સમાધિ ન થાય, ખુલ્લી આંખની સમાધિ, એટલે ભગવાનનું સુખ આવે, ખુલ્લી આંખે આવે તોય ભગવાનની સામું નિરખી ભગવાનને નિરખ્યા જ કરવા. જો ખુલ્લી આંખે આવે મન જો ભગવાનમાં રહેતું હોય તો એ એક પ્રકારનું સમાધિ જેવું જ કહેવાય, અંતર્વૃત્તિ દ્વારા. એટલે એક પ્રકારનું ધ્યાન છે. 5 વખત માનસી કરીએ ને આપણે એ. વાલા ભક્તજન બહેનો, ઘણીવાર કથાના માધ્યમથી અહીંયાથી કહેવાતું હોય છે કે માનસી કરજો, તોય ઘણા બહેનો હજી માનસી ભૂલી જાય. ઘણાને ઊંચી આંગળી કરાવીએ ને તો કે હું 2 કરું, 3 કરું, બીજી મારાથી થતી નથી, કાં ભૂલાઈ જાય છે. ન ભૂલાય. એક વખત આપણે જે ઢાળો આ દેહ કરીને પાડી દઈએ ને, એટલે ટાઈમ થાય એટલે તરત, જો 3:30 થાય એટલે મંદિરોમાં ભગવાન જાગે, 3:30, 3:45, 4 વાગ્યા સુધીમાં આપણે માનસી કરી જ લેવી. પછી ક્યારેક વળે આઘા પાછું થયું, 4:30 થઈ ગયા તો વાત જુદી, પણ દરરોજ 4:30 ન થવા દેવા. 3:30, 3:45, 4 વાગ્યા સુધીમાં ભગવાન જાગી જ જતા હોય છે. 3:30 જાગે મોટે ભાગે ભગવાન, મેવો જમે, જગાડે પૂજારી, એમ 3:45 થઈ જાય, પણ આમ 3:30 જાગી જાય છે. એટલે આપણે પણ જ્યાં બેઠા હોઈએ ત્યાં માનસી કરી લેવી. ક્યાંક આપણે વાહનમાં હોઈએ અથવા તો કંઈક બીજા કાર્યમાં હોઈએ તો પણ એ મૂકી અને થોડીક વાર બેસી જઈએ.
5-10 મિનિટ, કોઈ વધારે કરે 5-10 મિનિટમાં તો થઈ જ જાય એટલા સમયમાં. તો એટલો સમય તો મળી જ જાય ને. દેહ માટે કેટલો સમય કાઢીએ છીએ? કોઈ દી ગણતરી કરી કે આખો દિવસમાં આ દેહ કેટલો સમય આપણી પાસેથી લઈ લે છે? દેહને સાજો અને સારો રાખવા માટે આપણે કોઈ એમ કે આમ કરજો તો એમ કરીએ, જેમ કે એમ દેહને માટે કેટલું કરીએ છીએ એટલું જ આત્મા માટે કરતા હોઈએ. તો હા, દેહને હાચવવો પડે, એવું નથી કે નહીં હાચવવાનો કે જેમ તેમ નાખી દેવાનો તોય નો મેળ ખાય. કેમ કે આ તકલાદી દેહ આપણે રહેવા માટેના ઘરને આપણે હરખું રાખવું પડે ને તો આપણે રહી શકીએ. એમ આત્માને આમાં રહેવાનું છે ને, આમાં આત્મા રહે તો ભજન ભક્તિ થાય. જેટલા પ્રારબ્ધ કર્મ હોય, જેને જેટલા શ્વાસ લેખ્યા હોય એટલું આ લોકમાં રહેવાનું હોય. તો આ દેહની અંદર રહેવાનું છે. આત્મા એકલો તો રહી શકતો નથી, એટલે દેહ માધ્યમ છે. એટલે એને બરાબર રે, હાજો હારો રે એમ રાખવો પડે. પણ અતિ પછી દેહની સંભાવના કર્યા કરીએ, આખો દિવસ એમાં જ વયો જાય તો આત્માને માટે તો સમય કાંઈ વધે નહીં પછી. એટલે આપણે કહીએ કે અમે નવરા નથી પડતા. મૂર્તિને આપણા અંતરની અંદર સતત સંભાળ્યા કરવી. મનને કોઈ પણ પ્રકારે આપણે ભગવાનની મૂર્તિમાં બાંધી દેવું. મન છે એ એવું છે, એ ગમે ત્યાં જશે, પણ ભગવાનની મૂર્તિ નક્ષિક, ભગવાનની મૂર્તિ મંગળ સ્વરૂપ છે, સુખ સ્વરૂપ છે. એમાં અણુબાર પણ અમંગળ નથી. મૂર્તિ એ જ મંગળ છે અને મૂર્તિ એ જ કલ્યાણ છે, આનંદ છે, પરમ પદ છે, મોક્ષ છે. એવી ભગવાનની મૂર્તિનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં અદ્ભુત કર્યું છે. આગળ લખે, મૂર્તિ મનોહર છે મરમાળી રે, બ્રહ્મા મોલ જવાય એને ભાળી રે, અતિ અનુપમા છે અકળ રે, બહુ સહુથી છે જો સબળ રે, એ તો સર્વના કારણ આવ્યા રે, જે કોઈ સ્વામી સહજાનંદ કાયવા રે, એ તો સર્વના કારણ આવ્યા રે, જે કોઈ સ્વામી સહજાનંદ કાયવા રે. અનુપમ મૂર્તિ અતિ રૂપાળી છે. એ મૂર્તિને જોવાથી જ બ્રહ્મમોલમાં જવાય છે. બ્રહ્મમોલમાં ગયા પછી પણ મૂર્તિ જ સતત જોયા કરવાની છે. અક્ષરધામના મુક્તો સતત ભગવાનના સ્વરૂપને, મૂર્તિને જ જોયા કરે છે. ત્યાં ભૂખ, તરસ, કામકાજ બીજું ત્યાં આલોકમાં જે છે એવું ત્યાં નથી. સતત ભગવાનના સ્વરૂપની સામું જ જોયા કરવાનું છે. પાછું મટકું નહીં મારવાનું. આમ નામ અનિમેષ નજરે, મેષોન્મેષ. આપણે ત્રાટક ઘડીક કરીએ છીએ તોય તરત જ પાછી આંખો પટપટાવા માંડીએ છીએ. અહીંયા આંખો પટપટાવાની પદ્ધતિ ભગવાને આંખોમાં મૂકી છે, ને ત્યાં દિવ્ય સ્વરૂપમાં અક્ષરધામના મુક્તોમાં આંખો પટપટાવાનું એવું કાંઈ નથી. અખંડ ભગવાનના સ્વરૂપને આમ નામ જોઈ રહેવાનું છે. તોય થાક લાગે એવું કાંઈ નથી. એવો શરીર આલોકના જેવું શરીર ત્યાં થોડું હોય. માઇક શરીર છે આ. આને તો થોડો કામ કરાવી ક્યાંક તો થાકી જાય. ટાણે ઊંઘની જરૂર પડે, ટાણે આહારની જરૂર પડે. બધું જ ટાઈમે ટાઈમે આ શરીરને દેવું પડે. આપણને એમ થાય કે આમાં મારે કાંઈ નાખવું જ નથી, મારે આનું જતન કરવું જ નથી, મારે પાણી નથી પાવું કે નથી ખવડાવવું કે નથી હુવરાવવું, નથી નવરાવવું, કાંઈ કરવું જ નથી. તોય ઉપાધિ, તો હરખું ન રહે, તો આમાં રહેવાનું કાંઈ સુખ નહીં. ભજન ભક્તિ કરવા માટેનું માધ્યમ છે, એટલે એનામાં બધું ટાઈમે ટાઈમે આપણે પૂરવું પડે છે. પેટ્રોલ વગર ગાડી હાલે નહીં ને એમ છે. આ
ટાઈમે ટાઈમે પૂરી દેવું, પણ એકદમ ટાઈમ મળે એટલે ભગવાન ભજી પણ લેવા, આત્માના શ્રેય માટે પણ કરી લેવું. એવી ભગવાનની મૂર્તિ છે. બ્રહ્મમોલમાં જવા માટેનું માધ્યમ ભગવાનની મૂર્તિ છે. એટલે સતત ભગવાનના સ્વરૂપને જોયા જ કરવાની ટેવ પાડવી. ભગવાનને ભેટવાનું, ભગવાનને ચુંબન કરવાનું, ભગવાનના નખશીક મૂર્તિને નિરખવાની, ભગવાન સાથે આનંદ કરવી, ભગવાન હારે વાતો કરવાના. ભલે ભગવાન આપણી સાથે બોલે એવું આપણને સંભળાય નહીં, પણ જાણે ભગવાન મારી સાથે વાતો જ કરી રહ્યા છે એવા ભાવથી આપણે ભગવાનની સાથે મનથી વાતો કરીએ, બહુ આનંદ આવે. આવી આ પુરુષોત્તમ પ્રકાશની કથામાં આ મૂર્તિના વર્ણનની કથા આવે છે એટલે કંટાળો તો નથી આવતો ને? કંટાળો આવે એવી આ કથા ન કહેવાય, આનંદ આવે છે. અમને તો બહુ આનંદ આવે. કથા તો ભગવાનના સ્વરૂપની કથા છે. એ જ કથા ભગવાનના હરિના સ્વરૂપના વર્ણનની કથા જેવી કોઈ કથા ન કહેવાય. ભગવાનમાં હેત પ્રીત ને મહિમા ન હોય તો કંટાળો આવી જાય હો. એટલે ભગવાનના સ્વરૂપનું ચિંતન છે એ જ સાચી મૂડી છે. મનમાં ભગવાનને સંભાળવા નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજનું વર્ણન બહુ સમજી વિચારીને કર્યું છે. એના મનમાં એમ થયું હોત કે લોકોને કંટાળો ચડશે તો સ્વામી થોડા વર્ણન કરત, પણ યથાર્થ સ્વામી જાણે છે કે આનંદનો દરિયો માત્ર મૂર્તિ છે. મૂર્તિ રાખે એ જ મહાન છે. માટે સર્વના ભોગે મૂર્તિ રાખવી, પણ મૂર્તિના ભોગે કાંઈ ન રાખવું. આ જેને ન સમજાય એને આનંદ નહીં થાય. માટે આપણે તો સ્વામીએ જે વર્ણન કર્યું છે મૂર્તિનું એ જ કહેવું છે ને એ જ આપણે ગાવું છે. બીજું આપણે કાંઈ કરવું જ નથી. આ ગ્રંથ આપણને ગાવા સાંભળવા માટે મહારાજે જ આપ્યો છે. તો સ્વામીએ જે પંક્તિઓ લખી છે એ જ આપણે જીભેથી ગાઈએ, કાનેથી સાંભળીએ તો ખૂબ આપણને પણ આનંદ આવે. પણ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું વર્ણન, એનું દર્શન આપણા ભાગ્યમાં હોય જ ક્યાંથી? અક્ષર પર અવિનાશી જેહ તેણે ધર્યો મનુષ્યનો દેહ, તેના દર્શન સ્પર્શ જ ક્યાંથી, સહુ વિચારો ને મનમાંથી. એના દર્શન, એના સ્પર્શ આપણને હોય જ ક્યાંથી? માટે મહારાજના સ્વરૂપના ધ્યાનમાં મસ્ત રહેવું. આવું ને આવું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ આ પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથના 5 પ્રકાર સુધી કર્યું છે. નખથી શિકા સુધીનું વર્ણનની શરૂઆત આ 14મા પ્રકારથી શરૂ થઈ છે. તે આવા નવા 5 પ્રકાર સુધી, એટલે કે 5 અધ્યાય સુધી સ્વામીએ મૂર્તિનું વર્ણન કરેલું છે. પછી કેવી રીતે ભગવાનને મેં જોયા, હરિસ્મૃતિમાં જેમ આવે છે ને માધ્યમ ચિંતામણી, એ જ રીતનું નિષ્કુળાનંદ સ્વામીએ આ પુરુષોત્તમ પ્રકાશમાં 5 પ્રકાર લખ્યા છે. એટલે અદ્ભુત કથા છે. આવી મહારાજની કથા કાયમ સાંભળ્યા કરીએ ને, ધ્યાન કર્યા કરીએ ને તો માયા ભાગી જાય. આપણે પણ અક્ષરધામના મુક્ત તત્કાળ બની જઈએ. એવી માયાને ભગાડનારી આ કથાઓ. એટલે એક એક મહારાજના અંગો અંગનું વર્ણન આવે છે. અતિ અનુપમ છે જો અકળ રે, બહુ સૌથી છે જો સબળ રે, એ તો સર્વના કારણ આવ્યા રે, જે કોઈ સ્વામી સહજાનંદ કાયવા રે.
પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ નિષ્કુળાનંદ સ્વામી આવી રીતે મહિમા સમજાવે છે. માત્ર મહિમા જ નહીં, સ્વામી મૂર્તિનું વર્ણન કરીને મૂર્તિનો મહિમા કહે છે. મહિમાનો ગ્રંથ છે એટલે સ્ટેપ બાય સ્ટેપ મૂર્તિનો મહિમા, મંદિરોનો મહિમા, સંતોનો મહિમા, આચાર્યશ્રીનો મહિમા, આમ આગળ આગળ આ બધું આવતું જવાનું છે. 5 પ્રકાર સુધી તો મૂર્તિનો જ મહિમા આવે છે. માણી લેવાનું છે આપણે. કઠણમાં કઠણ મહારાજે પોતે જ કીધું છે પ્રથમના પહેલા વચનામૃતમાં. પ્રશ્ન મહારાજે પૂછ્યો, કોઈ જવાબ ન દઈ શક્યા. મહારાજ કે કઠણમાં કઠણ સાધન શું? તો સંતો બ્રહ્મચારીઓ કોઈએ જવાબ ન આપ્યો. ત્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણ પોતે બોલ્યા કે સર્વ સાધનમાં કઠણમાં કઠણ સાધન તો ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તે છે. અખંડ વૃત્તિ રાખવી એ જ કઠણમાં કઠણ છે. બધું થાય, બીજું બધું જ કરી શકીએ, પણ આ ન થાય. કરીને કરવાનું તો આ છે. મનુષ્ય દેહ પામ્યા પછી આધ્યાત્મિક માર્ગે આપણે ચાલ્યા છીએ, મોક્ષ માર્ગના આપણે ભોમ્યા છીએ, તો કરીને મુમુક્ષુ આત્માઓને શું કરવાનું છે? તો હરિચરિત્રામૃત સાગરમાં અદારાનંદ સ્વામીએ એક ચોપાઈ લખી છે. હો કરી કે કરના હે ઇતના, ભગવાન મેં ચિત જોરના તીતના, કરી કે કરના હે ઇતના, ભગવાન મેં ચિત જોરના તીતના. હો ભગવાન જૈસી વસ્તુ નહીં કાઈ, એહ દ્રઢ સમજ ના કાઈ, કરી કે કરના હે ઇતના, ભગવાન મેં ચિત જોરના તીતના. ભગવાનમાં તમામ પ્રવૃત્તિઓની વચ્ચે પણ મન રાખીએ. આ સંસાર વ્યવહારના કામ કોઈ દી પૂરા નહીં થાય. બધા જ કામકાજ કરતાં કરતાં પણ ભગવાનમાં મન રાખીએ. વ્યવહારિક રોજિંદી ક્રિયામાં પણ વ્યવહારિક રોજિંદી ક્રિયામાં કાંઈ મન લગાડવાની રોજ જરૂર પડતી નથી. એમાંય ઘરકામ લગભગ શરીરથી જ થતા હોય છે. એમાં મનને ભગવાનમાં જોડવાનો અભ્યાસ કરવો. અખંડ વૃત્તિ એટલે ભગવાનના લીલા ચરિત્રો ગાવા, સાંભળવા, કોઈ પણ કાર્ય કરતાં કરતાં અનુસંધાન પરમેશ્વરનું રહે, અખંડ મૂર્તિમાં વૃત્તિ રહે. એ જ ભગવાનના જ ઘાટ થવા. ઘાટ તો થાય, મન છે ઘાટ હાવ બંધ કરી દેવા છે એવું આગ્રહ નહીં રાખવાનો. હાવ કાંઈ મન બંધ ન થઈ જાય. એનો ખોરાક તો એ લઈએ જ ને, ઘાટ તો થાય જ, પણ એમાંથી વૃત્તિ મરડીને ભગવાનના સ્વરૂપમાં જોડી દેવી. ઘાટને ભગવાન સંબંધી કરવા. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ અત્યાર સુધી બધા જુદા જુદા ઉપાય કલ્યાણના પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથમાં સ્વામીએ વર્ણવ્યા. પણ હવે આ 14મા પ્રકારથી તે 17મા પ્રકાર સુધી, આ 14, 15, 16, 17 આ 4-5 પ્રકાર સુધી તો મૂર્તિ કેવી રીતે સંભાળવી ને એ જ વર્ણન લખ્યું છે સ્વામીએ. તો ભગવાનનું સ્વરૂપ એવું છે, એક જ વાર મન મૂર્તિમાં ચોંટી જાય તો બીજેથી ઓટોમેટિક ઉખડી જાય. દાખલા તરીકે ઓસરીની કોરે બેઠા એ ઠંડો પવન આવતો હોય, વાળું કરવા બેઠા હોય, ખીચડી કઢી રોટલી જમતા હોય, એમાં કોક દૂધપાક પૂરીને શીરો પૂરીને દૂધપાકને સરસ મજાના ગોટા આ પીરસે તો મનને કેવું ન પડે. મનને કંઈ કેવું ન પડે કે તું આ મૂકી દે ને આ જમવાનું શરૂ કરી દે. બે બાજુ મૂક્યું હોય, મેળે કઢીને ખીચડી મુકાઈ જાય ને દૂધપાક પૂરીને શીરો ખમણને
એ જમાઈ જાય હો, કારણ કે એના કરતાં ક્યાંક ઊંચી વસ્તુ આવી ગઈ. એટલે મન છે ને એ તરત દોડીને એમાં જાય. આ દાખલો દીધો એમાંથી સમજાઈ ગયું. ભોજનમાંથી આપણને તરત જ સારી વસ્તુ બાજુમાં આપી દીધી તો ઓલી વસ્તુ ઓટોમેટિક મુકાઈ જાય ને ઓલામાં હાથ તરત વયો જાય. મન અંદરથી ઈચ્છે છે એટલે હાથે કરીને ગયું અંદર. એમ ભગવાનની મૂર્તિનો મહિમા જો સમજાઈ જાય ને પછી માયારૂપી કઢીનો વાટક્યો એની મેળે મેળે મુકાઈ જાય. કઢીનો વાટક્યો આમ મોઢે હોય ત્યાં દૂધપાકનો વાટક્યો કોક આપે ને તો કઢીનો વાટક્યો એમ થાય એ નથી ખાવી, એ તો રોજ મળે છે, હાલો દૂધપાક. એ મૂકીને દૂધપાક શરૂ થઈ જાય. એ માયારૂપી કઢીનો વાટક્યો ભગવાનનો મહિમા સમજાઈ જાય તો મુકાઈ જાય દૂધપાક જેવા ભગવાન છે. એ વાટક્યો તરત હાથમાં લઈ લેવાય. એને આપણા હૃદય મંદિર સુધી પહોંચાડવા આપણે દાખલો કરવાનો છે. સ્વામી એક એક અંગનું વર્ણન કરી કરીને કહે છે આવી રીતે મૂર્તિને સંભાળજો. મૂર્તિ અત્યારે આપણને ધાતુ પાષાણ ચિત્રામણની દેખાય પણ એ મૂર્તિ મહા તેજસ્વી છે હો. આપણે એમ નહીં સમજવાનું આ તો આરસની મૂર્તિ છે, આ તો પંચધાતુની છે, આ તો કાષ્ટની છે, આ મૂર્તિ ચિત્રામણની છે. એવો ભાવ નહીં રાખવાનો, મૂર્તિ ભાવ નહીં. આરસની પથ્થરની એવો ભાવ નહીં રાખવાનો. આપણે તો સાક્ષાત ભગવાન એમાં છે, મહા તેજસ્વી છે. આપણા સુખને માટે એ તેજને મહારાજે ઢાંકી રાખ્યું છે. બાકી ભગવાનનું જ્યાં જ્યાં સ્વરૂપ હોય એ મહારાજ મહા તેજસ્વી છે. જેવા અક્ષરધામમાં મહા તેજસ્વી છે ને એ જ સ્વરૂપ પૃથ્વી ઉપર મહારાજ મનુષ્ય રૂપે આવ્યા હતા. એ અત્યારે પૃથ્વી ઉપર મહારાજ દિવ્ય રૂપે મૂર્તિ રૂપે બિરાજે છે. એ મનુષ્ય રૂપે હતા. એ અક્ષરધામમાં ત્રણેયમાં રંજ માત્રનો ફેર નથી. અત્યારે મહારાજ આપણે મૂર્તિ રૂપે મળ્યા છે, બોલતા ચાલતા નથી, પણ આપણે બોલીએ તો એ સાંભળે છે ખરા. આપણને હામો જવાબ ભલે નથી દેતા પણ જાણે આપણને અંદરથી જવાબ જ આપી દે છે. એવું સુખ તો અંદરથી આપે છે. અંદરથી જ બધું સુખ આપ્યા કરે છે ભગવાન. અંતરથી સુખ લેવાનું છે. બહાર દેખાતી જે મૂર્તિને હૃદયમાં ધારવાની. બહાર દર્શન કરીએ ત્યારે એવો જ ભાવ રાખીને કરીએ કે સાક્ષાત અક્ષરધામમાં છે એ જ સ્વરૂપ આ છે. આ છે ને આ છે ઈ છે, એમાં જરાય ફેર નથી. તેજોમય આ પૃથ્વી પર ભગવાન મનુષ્ય રૂપે આવ્યા તોય નહોતા આવ્યા, કેમ કે સુખ ન આવે એટલે મનુષ્ય રૂપે ભગવાન પૃથ્વી પર વિચર્યા. સમયે સમયે ભગવાન તેજોમય દર્શન દીધા. બાકી મહારાજ તો મહા તેજસ્વી છે. આપણા સુખને માટે તેજ ઢાંકી રાખ્યું છે. જોનારાને એમ લાગે ધાતુ પાષાણની મૂર્તિ છે પણ ભગવાન હંમેશાને માટે પ્રગટ ને પ્રગટ જ છે. અને છે એવા ને એવા જો દેખાઈ જાય તો આપણે ગાંડા થઈ જાય. મહારાજના દર્શન કરતાં કરતાં ગાંડા થઈ જવાય. જો એક પ્રસંગ સાંભળીએ. એકવાર મહારાજ દાદા ખાચરના દરબારગઢમાં મહારાજ સભામાં વિરાજમાન હતા. શિયાળાનો સમય એટલે ઠંડી તો હોય જ. એટલે મહારાજ દરબારગઢમાં સભામાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા. ધ્યાન કરતા જજો. રજાઈ ઓઢી હતી. કેવો કલર હોય એ આપણે ધારી લેવાનો. તો આપણને જે કલર ગમે એ. મહારાજ રજાઈ ઓઢીને મહારાજ ઢોલિયા ઉપર બિરાજતા હતા. સંતો ભક્તોની સભા. મહારાજ લીંબતરુ નીચે બિરાજમાન હતા. એમાં કોઈ એક ભાઈ આવ્યા. કોઈ કામ પ્રસંગે ત્યાંથી નીકળ્યા હશે. એટલે એને એમ થયું સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે. એટલે જોવા માટે પણ ઘણા આવતા હોય કેવા છે ભગવાન. એટલે એને જોયું, આવીને સાંભળેલું ગઢડામાં સ્વામિનારાયણ ભગવાન રહે છે ને લોકો એને ભગવાન કહે છે. એટલે એ ભાઈને એમ થયું લાવને નીકળ્યો છું જોતો જાવ જરા. એટલે દરબારગઢમાં મહારાજ જ્યાં બિરાજમાન હતા ને ત્યાં આવ્યા. દર્શન કરવા માટે આવ્યા. દરબારગઢમાં પ્રવેશ કરે ત્યાં તો એને મોટા મોટા તેજના ગોળા માંડ્યા દેખાવા.
મહારાજની મૂર્તિમાંથી એવું તેજ નીકળે, એવું તેજ નીકળે. હવે સભા ભરાઈને બેઠી છે, મહારાજ જ્ઞાન વાર્તાઓ કરે છે, સભામાં ટાચણી પડે તોય અવાજ આવતો નથી, એવી નીરવ શાંતિ છે. અને આ ભાઈ જ્યાં પાછળ ઊભા ઊભા તેજનો બિંબ એણે મહારાજના સ્વરૂપમાંથી નીકળતો જોયો ને, ત્યાં તો તરત જ ત્યાંથી રાયડું પાડી પાડીને બોલવા માંડ્યા કે ઓહો ઓહો, આહા, આમ માંડ્યા બોલવા હો. ત્યારે બધાએ સભામાં બેઠા તેને આમ પાછું વાળું જોયું કે આ શું ઓહો ને આહા કરે છે, આને શું થઈ ગયું? ત્યાં તો ઈ ભાઈ શું કહેવા માંડ્યા, એ જુઓ જુઓ, એ આમ જુઓ તો ખરા, આ બાવાજીની ગોદડીમાં ક્યાંય તેજ હમાતું નથી. બધાને તો મનુષ્ય રૂપે ભગવાન દેખાય, બધાને તેજ નથી દેખાતું. ભગવાને કૃપા કરીને આને આવા દિવ્ય દર્શન આપ્યા છે ને, એટલે એને આમ આમ અંદર આમ સુખ હમાતું નથી. વારે વારે બોલે, આ તમે બધા કેમ શાંતિથી આમનામ બેઠા છો, તમને કાંઈ દેખાતું નથી? આ બાવાજીની ગોદડીમાં તેજ હમાતું નથી, તમે બધા કેમ બેઠા છો આમનામ? એટલે મહારાજે કોઈ પાર્ષદો પાસે કોઈ બેઠા હશે ને, એને કીધું કે જાઓ એને કહો આમ જોર જોરથી બોલ બોલ ન કરે. કોઈએ કીધું ભાઈ કથા શરૂ છે એટલે આવી રીતે જોર જોરથી ન બોલો, વિક્ષેપ થાય છે, આટલું બધું જોર જોરથી બોલ બોલ ન કરો. ત્યારે વળી એ ભાઈએ શું કીધું, પણ આ ઢોલિયા ઉપર ગોદડી ઓઢીને બેઠા એ તો રાધાના પતિ બેઠા છે, રાધા રમાના પતિ બેઠા છે, તમને કાંઈ ખબર નથી? મને તો અહો ભાવ થાય છે, મને તો તેજ જ દેખાય છે. ભગવાને એવું ક્યાંક દિવ્ય દર્શન દીધું છે ને તો જ ઓળખ્યા હોય ને, કેવું દિવ્ય દર્શન આપી દીધું છે, એટલે એને ખબર પડી ગઈ એવી રાધા રમાના પતિ છે આ. વળી મહારાજે કીધું, કોકને વળી મોકલ્યા કે એને ના પાડો, બોલે નહીં. સોમલા ખાચર ઊભા થઈને ગયા, જરા ધીમે રહીને કીધું ભાઈ જરા તમે સેજ બહાર વયા જાઓ, આખી સભામાં વિક્ષેપ થાય છે, કથા ચાલે છે. એટલે એ બહાર નીકળી મુઠ્ઠિયું વાળીને ગઢડાની ઊભી બજારે દોડતા દોડતા બોલતા જાય, એ બધાય તમે શું અહીંયા બેસી રહ્યા છો? દાદા કાચરના દરબાર ગઢમાં તો એ રાધા રમાના પતિ બેઠા છે, કાંઈ તેજ નીકળે છે, ઓહો આમ કરતા જાય ને બધાની યારે વાતો કરતા જાય, દોડતા દોડતા આમ બોલતા જાય છે. હો, જાઓ જાઓ જાઓ, દર્શન કરવા જેવા છે, કેમ જાતા નથી તમે? તમને કેમ હુરાતન ચડતું નથી? જાઓ જાઓ. બધાને એમ થયું કે આને ખસી ગયું લાગે છે, ખસી ગયેલો માણસ લાગે છે, એટલે આમ બોલે છે. આમ તો કોઈ દી બોલતું ન હોય, કોઈ હલે નહીં, આમના મેં સામું જોઈને હસ્યા કરે. તો પાછા ઊભા રહીને કે તમને કેમ આમ ઊભા થવાની ઈચ્છા નથી થતી? જાઓ, દર્શન કર્યા જેવા તો દાદા ખાચરના દરબાર ગઢમાં છે, તેજોમય મૂર્તિ છે. હા, પણ હકીકતમાં જે હતું એ જ એણે કીધું, એને ખસી નહોતું ગયું. બીજા બધા આલોકના માણસોને ભગવાનનું સુખ કોકને આવી જાય ને, હા ને ઓહો અંદરથી મંડન તાવા, તો આલોકના માણસ એને ગાંડા જ ગણે. જેવા સેવા ભગવાન જો ઓળખાઈ જાય ને એવા દિવ્ય દર્શન જો થઈ જાય તો જગત તો ભગતને ગાંડું જ ગણે. આને કાંઈ ખબર નથી પડતી આ ગાંડા છે. બાઈ હોય કે ભાઈ હોય, અને પછી વ્યવહાર માર્ગમાં ચાલનારા કોઈ અને ગણે નહીં. પણ હકીકતમાં એ જ ડાયા છે, એ જ સમજી ગયા છે, એ જ ભગવાનને ઓળખી ગયા છે. પણ જગત શું સમજે? જગતને તો એમ હોય સારી રીતે બધી રીતે ખબર પડે. એ ઘણા નથી કહેતા અમારા ફલાણી છે ને અમારે હાવ ભગત છે. ભગત હોય તે હું સારું નહીં? કાંઈ નથી ખબર પડતી એમ. ભગત હોય ને કાંઈ ન ખબર પડે એમ. તે હું આ મંદિરમાં બધા બેસી ગયા ને કાંઈ કોઈને ખબર નહીં પડતી હોય એ જ હશે તો એમ માની લેવાનું? એવું નથી. ભગવાનનું ભજન કરે અને કાંઈ ન ખબર પડે એ ન હોય. પણ જગત એવું માને, જગતડા કે છે રે ભગતડા ભૂંડા છે,
પણ એને ભૂંડા કહેશો નહીં, એના મૂળ ઊંડા છે. ભક્તિ માર્ગમાં એના મૂળિયા ઊંડા ગયા છે. દાખલા તરીકે વૃક્ષ વાવ્યું હોય, એના મૂળ ઊંડા જાય ને તો એ વૃક્ષ લીલું રહે. એ પૃથ્વીમાંથી પણ પાણી ખેંચી ખેંચીને લીલું રહેતું હોય છે, પણ મૂળિયા ઉપર ચલા હોય તો એ હુકાતા વાર ન લાગે. એમ ભક્તિના મૂળ એના ઊંડા છે. એ કોઈ દી ગમે એવા દેશકાળ આવે તો એ ભક્તિમાંથી ખસી ન જાય. પછી કીધું જગતડા કે છે રે ભગતડા કાલા છે, એને કાલા કેશો નહીં, હરીને મનવાલા છે. ભગવાનને મનવાલા હો, જગત ભલે વાલા કરીને રાખે કે ન રાખે, પણ ભગવાનને મનવાલું થવાનું છે આપણે. જગત તો ખોટું છે. એક વખત અજબ ગજબની આ દુનિયા ભગવાને બનાવી છે. એમાં જ્યાં જ્યાં નજર આપણી જાય ત્યાં ભગવાનની બનાવેલી સૃષ્ટિના દર્શન કરવા. અંતે બધું નાશવંત છે. સગા સંબંધી, પુત્ર, પરિવાર જે કાંઈ છે એ બધું મૂકવાનું છે. જન્મ ત્યારથી આપણને આ જગત માયામાં ભગવાને મૂક્યા છે. આ બધું આશું અંત સમયે બધું મૂકીને ભગવાનના ધામમાં જવાનું છે. બધાને ખબર છે પણ તોય મુકાતું નથી. એક કવિએ સરસ પંક્તિ લખી, અજબ આ જગત છે, અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે, ઊંડા એના પાયા, બધું જાણવા છતાં હે મુકાતી નથી માયા. બધું જાણવા છતાં આ લોકની માયા મુકાતી નથી. એવું આ જગત છે. એટલે એ ભાઈને તો હકીકતમાં જે હતું એ જ એણે કીધું, પણ બજારમાં બેઠા હતા એણે એમ કીધું કે આને ખસી ગયું છે. એટલે આ જોર જોરથી બોલે છે. કહેવાનું ઈ ભગવાન તો અતિ તેજોમય છે. જેવા છે એવા જો દેખાય ને તો જો આવું થઈ જાય હો, ડગળી ખહી ગઈ હોય ને એવું લાગે. એટલે જેવા છે એવા ભગવાન દેખાતા નથી, બાકી છે તો મહા તેજોમય દિવ્ય મૂર્તિ છે. આમ મહારાજ ક્યારેક ક્યારેક આવા દિવ્ય દર્શન કોકને તેજોમય કરાવતા હો. તેજના મધ્યમાં મહારાજનું સ્વરૂપ કોકને દેખાઈ જતું ને એના હૃદયમાં આટલો આનંદ આવી જતો હતો. એકવાર મહારાજ વડતાલમાં સંતો ભક્તોની સભામાં મહારાજ બિરાજમાન હતા. સંતો ભક્તોની સભા બેઠેલી, મહારાજ વિરાજતા હતા. એમાં ફણેણી ગામના એક ભાઈ દર્શન કરવા માટે આવેલા. મહારાજ સભામાં બેઠેલા, આખી સભા ભરાયેલી, પણ આ ભાઈ સભામાં બેઠેલા પણ મહારાજની મૂર્તિમાંથી એક એક રોમ રોમમાંથી તેજની શેડો નીકળે. હવે એ આને એકને જ દેખાય. તેજના સમૂહમાં મહા તેજોમય સિંહાસન જોયું. એની અંદર સિંહાસનમાં મહારાજ બેઠેલા જોયા. પ્રભુ સિંહાસનમાં બેઠેલા, સિંહાસનની આસપાસ અનંત કોટી મુક્તો જોયા. એને વડતાલ દેખાતું બંધ થઈ ગયું. વડતાલ ન દેખાય, બસ એની જગ્યાએ એને અક્ષરધામ દેખાવા લાગ્યું. બેઠા હતા વડતાલમાં હો, પણ ભગવાને કૃપા કરીને એના એક ઉપર આખી સભા ભરાઈને બેઠી હતી. આ ફણેણીથી આવેલા એક ભાઈ સભામાં બેઠેલા, ભગવાને એના સામે દ્રષ્ટિ કરીને ત્યાં મહારાજની તેજોમય મૂર્તિ દેખાણી. તેજના મધ્યમાં ચારે બાજુ મુક્તો દેખાણા. એટલે તરત જ દ્રશ્ય ફરી ગયું. આલોકનું વડતાલ બંધ થઈ ગયું દેખાતું. અક્ષરધામ દેખાવા માંડ્યું. સભામાં બેઠા બેઠા અક્ષરધામનું સુખ લે છે. જુઓ, આલોકની સભામાં બેઠા હોય પણ તોય આવા કોક ભક્તોને અક્ષરધામની સભાનું સુખ આવતું હોય હો. અનંત કોટી મુક્તો જોયા. મહારાજ દિવ્ય સિંહાસન ઉપર વિરાજે. વડતાલ છે એવો ભાવ મટી ગયો.
અક્ષરધામ દેખાય. આ જોઈને વારે વારે આમ સભામાં બેઠા બેઠા આંખ્યું ખુલ્લી હશે, હો, ખુલ્લી આંખે મહારાજના દર્શન, અક્ષરધામના દર્શન થાય છે. એટલે અહો અહો એમ બોલે, ઓ વારે વારે અહો અહો, હા હા હા, આ હા હા એમ બોલ્યા કરે. એટલે મહારાજ એની સામે જોઈને નાસિકાએ આમ આંગળી મૂકી અને મહારાજ એની સામું જોઈને એમ કે, મહારાજ આંગળી આમ કરીને કે, બોલો માં, અત્યાર નહીં. મારા નાસિકાએ આંગળી રાખે, બોલ બોલ કરો માં, એમ તમને સુખ આવે એ તમે લ્યો. પણ આને કેમ ઝાલ્યું રે? આ દિવ્ય સુખ એવું હો, ઝાલ્યું ન રે, રહેવાય નહીં ને. ભગવાન વારે વારે નાસિકાએ અંગુલી નિર્દેશ કરે એટલે ગળીક બંધ થઈ જાય. થોડી વાર થાય ને હળી અહો અહો, હા 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 હા, કેવા મહારાજ, ઓહો કેવા મુક્તો. મહારાજ વારે વારે વળી પાછી નાસિકાએ આંગળી અડાડે. સભામાં બધાને એમ છું કાંઈ છે નહીં. હવે બીજા બધાને થોડી ખબર છે કે આને આવા દિવ્ય દર્શન થાય છે. સભામાં બેઠેલા કોઈને કાંઈ ખબર નથી. પણ મહારાજ નાસિકાએ આંગળી આમ કરે ને એ બધાને દર્શન થાય. કેમ કે મહારાજની સામે હવ એક નજરે જોઈને બેઠા હોય. વારે વારે કાંઈ છે નહીં, મહારાજ કેમ નાસિકાએ આંગળી અડાડ્યા કરે છે આમ. સભા પૂરી થઈ, થાળ જમવા મહારાજ ગયા. સભામાં નારૂપંત નાના હતા ને, એણે ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી, મહારાજ સભામાં બિરાજતા હતા ત્યારે વારે વારે નાસિકાએ આંગળી રાખતા હતા, એક આંગળી વારે વારે આમ કરતા હતા. થોડીક વાર થાય વળી પાછી આમ કરે. અને એક સભામાં બેઠા હતા એ ક્યાંક અહો અહો કરતા હતા. એને હવે શું સુખ આવતું હોય એ તો આપણને ખબર નથી, પણ એ વારે વારે એ શબ્દ બોલતા હતા, અહો અહો. એટલે મહારાજ એને આમ કરીને આમ નાસિકાએ આંગળી કરીને ના પાડતા, બોલોમાં એમ. એ બધું શું હતું? શું નાટક હતું મહારાજનું ને અને એ ભક્તનું? સ્વામી કે એ નાટક નહોતું, ખરી હકીકત હતી. એને જ બોલાવો ને, એ ભગતને ઊભા કરો. ખબર છે ને તમને ક્યાં ભગત ઓહો ઓહો કરતા હતા? હા, ખરેખર યાદ છે. તો એને કયો આવે. પછી એ ભાઈ ફરેણીથી આવ્યા હતા ને, એ ભાઈને બોલાવ્યા. એને પૂછ્યું, સભામાં તમે બેઠા હતા ને ઓહો ઓહો કરતા હતા, બધું મહારાજ આંગળી આમ નાસિકાઈ કરતા હતા, બધું શું હતું? અમને આમાં કંઈ ખબર નથી. ત્યારે એ ભાઈ કે, મને મહારાજમાં સ્વરૂપ તેજોમય દેખાતું હતું. મહારાજના સ્વરૂપમાંથી તેજના ફુવારા છૂટતા હતા. એટલું બધું તેજ નીકળતું હતું, મને બીજું કાંઈ દેખાતું જ નહોતું. તેજમાં મહારાજ દિવ્ય સિંહાસન ઉપર વિરાજતા હતા. ચારે કોર અનંત મુક્તો હતા. કોઈ મારાથી આ દ્રશ્ય, આવા દર્શન કરી અને મારાથી રહેવાય નહીં, રહેવાતું નહોતું. અંદરથી અહો અહો નીકળી જ જતું હતું. નહોતું કરવું તોય આમ થઈ જતું હતું. અને મહારાજ મને ના પાડતા હતા અંગુલી નિર્દેશ કરીને, બોલીશ નહીં, પણ મારાથી રહેવાતું નહોતું. ઊભું થઈ જવાની ઈચ્છા થતી, આમ એમ નહોતી થતી કંઈથી ઊભું થઈને જવું છે એમ. એ જ સુખમાં મને બેસી રહેવું ગમતું હતું, કારણ કે મને દિવ્ય અક્ષરધામના દર્શન થતા હતા. મહારાજને મુક્તો વડતાલ તો દેખાતું જ નહોતું, મને અક્ષરધામ દેખાતું હતું. આવા દિવ્ય દર્શન મૂકીને કોણ જાય? ત્યારે નારૂપંત નાનાને વાત મનાણી અને ગોપાળાનંદ સ્વામીને કીધું કે મહારાજ એટલા બધા તેજોમય છે? સ્વામી, આ ભગતને આવા દર્શન થયા? મહારાજ આટલા બધા તેજોમય છે? સ્વામી કે, નારૂપંત, આ તો બધું મહારાજ છુપાવીને અહીંયા આ ભૂમંડળ પર આવ્યા છે. એટલે સારું છે, નહીંતર આખી ધરતીના જીવો ગાંડા થઈ જાય છે. એવું તેજ લઈને આવ્યા હોય ને અક્ષરધામમાંથી અને બધાને બતાવ્યા કરે ને તો હવ ગાંડા થઈ જાય. માણસ જેવા બનીને આવ્યા છે ને, એટલે આવો ભગવાનનો પ્રતાપ આપણે માણીએ છીએ, એની પાસે બેસી શકીએ છીએ.
પ્રતાપ તો ભગવાનમાં છે જ, એ તો તેજોમય જ છે સદાને માટે. એમાં કોઈ બળભાગી જીવ હોય અને ભગવાન જેને પ્રતાપ બતાવવો ઘટે અને બતાવે. મહારાજ કહેતા હોય કે અમે અક્ષરધામમાંથી આવ્યા, સમાધિઓ લાવ્યા, જશું ત્યારે સાથે સમાધિ લેતા જશું. અક્ષરધામમાંથી આવ્યા ને એટલે સમાધિ લાવ્યા છીએ, એટલે બધાને સમાધિઓ કરાવી દઈએ. ખુલ્લી આંખની કરાવીએ, બંધ આંખની કરાવીએ, પાત્ર કુપાત્ર બધાને કરાવીએ. પણ આ લોકમાં અમે રહેશું ત્યાં સુધી સમાધિ પ્રકરણ રહેશે. અમે આ લોકમાંથી અંતર ધ્યાન થઈશું, પછી તો દિવ્ય રૂપે તો સત્સંગમાં હશું જ, પણ અમે સમાધિનો પ્રતાપ પછી બધાને આ પ્રતાપ નહીં બતાવીએ. સમાધિઓ લાવ્યા છીએ એ પાછી લેતા જશું. અમારા ગયા પછી સમાધિ કોઈને નહીં થાય. સાથે સમાધિ આવી છે ને સાથે પાછી આવશે. આમ અદ્ભુત મૂર્તિ મહારાજે ધારણ કરી છે, સૌને દિવ્ય દર્શન આપે છે. આમ દર્શનથી કલ્યાણનો ઉપાય કેવો છે? તો મૂર્તિના દિવ્ય દર્શનના વર્ણનનું કથા નિષ્કુળાનંદ સ્વામી આ પુરુષોત્તમ પ્રકાશમાં લખે છે. કોઈને પણ કોઈ પણ અંગના દર્શન થાય અને ધામની પ્રાપ્તિ થઈ જાય. સ્વામી લખે, ડાબા કાનમાં બિંદુ જે શ્યામ રે, જે જુએ તે પામે સુખધામ રે. કર્યા દર્શન ક્યારે? ડાબા કાનમાં ભગવાનને શ્યામ બિંદુ છે. ઘણા સ્વરૂપોની અંદર દર્શન થતા હોય, ન દર્શન થાય તોય ભગવાન છે, આવું આપણે ધ્યાન કરવાનું. તમે ગઢપુર તો દર્શન કરવા ગયા જ હશો. 6 ઓરડા છે દાદા ખાચરના દરબારગઢમાં. એમાં ઉગમણા બારના ઓરડા, એમાં એક ઓરડામાં એક ચક્ષુનું સ્વરૂપ છે. હાલમાં તો અત્યારે અક્ષર ઓરડીએ એ સ્વરૂપ છે. તમે અક્ષર ઓરડીએ જાઓ ને, મહાપૂજાનો જે સ્થાપના કરેલી છે ને ત્યાં જ મહારાજને પધરાવેલા છે. એ ઓરડાની અંદરથી અત્યારે ત્યાં છે, કેમ કે રિનોવેશન કર્યું એટલે ભગવાનના સ્વરૂપને ત્યાં પધરાવેલું છે, એટલે હજી પણ ત્યાં જ છે. ડાબા કાનમાં શ્યામ તિલ એવો ચોખ્ખો દેખાય છે, એવો ક્યાંય નહીં દેખાતો હોય. અમે તો ભગવાન ભજવા આવ્યા ને ત્યારથી ગઢડામાં દર્શન આ તિલના કર્યા છે ને ત્યારથી અત્યારે દરરોજ ડાબા કાનમાં તિલ એટલું આવે એટલે તરત એ સ્વરૂપ યાદ આવી જાય. ઓરાઓ શ્યામ સ્નેહીના 8 પદ છે ને, એમાં એક પંક્તિ છે, ડાબા કાનમાં શ્યામ બિંદુ તે છબી તણું ધામ વાલાશ. ડાબા કાનમાં શ્યામ બિંદુ, છબી તણું ધામ, પ્રેમાનંદ સ્વામી કે. એટલે અહીંયા નિષ્કુળાનંદ સ્વામી લખે, ડાબા કાનમાં બિંદુ જે શ્યામ રે, જે જુવે તે પામે સુખધામ રે. જે કોઈ ડાબા કાનમાં શ્યામ તિલના દર્શન કરે એ સુખ પામે. સુખધામ, ભગવાન સુખ ને દેનારા છે. એટલે આ તિલ ચિહ્નના વર્ણનમાં આપણે ધ્યાન કરીએ ને તો ડાબા કાનમાં અને જમણા કાનની બૂટમાં છે એક તિલ, અને જમણા કાનની બૂટમાં ડાબા કાનની અહીં અંદરના ભાગમાં છે. આમ ચોખ્ખું દેખાય. આંખ્યો પાપણ્યો ભ્રકુટી ભાળી રે, ભાલ વચ્ચે રેખા જે રૂપાળી રે. ભગવાનની આંખો કેવી અણિયાળી, પાપણ્યો પણ કેવી ભ્રકુટી એટલે કે નેણ, ધનુષના બાણ જેવા. આમ ભ્રકુટી ભૂદરની ભાવ ભરેલી રે. એક કીર્તનમાં આ પંક્તિ લખી, ભ્રકુટી ભૂદરની ભાવ ભરેલી રે. આંખો અણિયાળી હો, આંખો અણિયાળી અલબેલાની, નટવરની રે છબી છે લાની, નટવરની રે છબી છે લાની.
છેલાની 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 નટવરની રે છબી છેલાની. આંખો, પાપણો અને ભ્રકુટી, ભાલ વચ્ચે રેખા રૂપાળી છે તિલક આકારે. એવી મૂર્તિ છે મંગળ રૂપ રે, નખ શિખા લગી સુખ સ્વરૂપ રે. નથી એ માયા મંગળ અણુ રે, શું કહી દેખાડું ઘણું ઘણું રે. મૂર્તિ મરમાળી મનોહર મનોહર રે, બ્રહ્મા મૂર્તિ મનોહર મરમાળી રે. બ્રહ્મા મોલ જવાય એને ભાળી રે. અતિ અનુપમ અકાળ છે, સર્વના કારણ આવ્યા છે પૃથ્વી ઉપર, જે સહજાનંદ સ્વામી કહેવા છે. એટલે કહેવાય છે કે સહેજે સહેજે આનંદ આપવા માટે આવ્યા છે, એટલે સહજાનંદ સ્વામી કહેવાય છે. આ મૂર્તિનો મહિમા ખૂબ સ્વામી વર્ણવે છે. મન ભરીને સ્વામીએ મૂર્તિનો મહિમા આ ગ્રંથમાં લખ્યો છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે ચતુર્દશ પ્રકાર. આ રીતે નખશીખ મહારાજની મૂર્તિનું વર્ણન નિષ્કુળાનંદ સ્વામીએ કર્યું. આગળ 15મા પ્રકારમાં પણ મૂર્તિના ધ્યાનની જુદી જુદી રીતે આગળ પણ આ દર્શનથી કલ્યાણના ઉપાયમાં 5મો ઉપાય ચાલે છે, દર્શનથી કલ્યાણ. એટલે ભગવાનની મૂર્તિના જેણે જેણે જેવા જેવા દર્શન કર્યા એ બધી મૂર્તિનું વર્ણન જ હજી 3-4 પ્રકાર સુધી આવશે. આ એક પ્રકારમાં પૂરું થયું, આગળ પણ હજી આવશે. આપણે આવતીકાલની કથામાં સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે અત્યારની કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.